તો રાજ્યમાં રવિ સિઝન ટાણે ખાતર માટે ખેડૂતો ધરમધક્કા ખાઈ રહ્યા છે। કૃષિ વિભાગના અધિકારીઓ કહે છે કે ખાતરનો પૂરતો સ્ટોક છે અને સમયસર મળી રહેશે, પરંતુ કૃષિ મંત્રી રાઘવજી પટેલે સ્વીકાર કર્યો કે તકલીફ તો છે। રાઘવજી પટેલે કહ્યું કે કેન્દ્ર સરકારે રવિ સિઝન માટે જરૂરિયાત પૂરતો જથ્થો ફાળવી દીધો છે, પરંતુ અમુક સંજોગોના કારણે ખાતર રાજ્યમાં પહોંચ્યું નથી, જેથી ખાતરની થોડી તકલીફ જેવું વાતાવરણ ઊભું થયું છે। ખાતરનો જથ્થો આવી રહ્યો છે અને અઠવાડિયામાં ધીરે ધીરે પ્રશ્નનું નિરાકરણ આવી જશે। જથ્થો માંગ્યો હતો કેન્દ્ર સરકાર પાસેથી, એટલો જથ્થો કેન્દ્ર સરકારે ગુજરાત માટે રવિ સિઝન માટે ફાળવી દીધો છે, પણ અમુક સંજોગોના કારણે ફાળવેલો જથ્થો રાજ્યમાં સમયસર પહોંચી શકતો ન હોવાના કારણે થોડીક ખાતર અંગે તકલીફ જેવું વાતાવરણ ઊભું થયું છે। રવિ પાકના વાવેતરની શરૂઆત છે અને પાયાના ખાતર તરીકે ડીએપી અને એનપીકે ખાતરની ખૂબ જ જરૂરિયાત હોવાના કારણે એકસાથે સિઝનની વાવેતરની શરૂઆતમાં આ સ્થિતિ અત્યારે રાજ્યમાં છે। અત્યારે જથ્થો આવી રહ્યો છે, અઠવાડિયામાં લગભગ આ પ્રશ્ન ધીરે